આગળનો બીજો દાખલો છે કે કોઈ રકમ 10 વર્ષમાં 3 ગણી થઈ જાય છે તો તે જ વ્યાજના દરે 19,400નું 2 વર્ષનું સાદું વ્યાજ ગોતવાનું છે. તો આપણે પહેલાં વ્યાજનો દર ગોતવો પડે. વ્યાજનો દર ગોતી નાખીએ. તો શું કહે છે કે કોઈ રકમ 10 વર્ષમાં 3 ગણી થઈ જાય છે. તો n આપણને આપેલું છે. n બરાબર કેટલું છે? 10 વર્ષ. હવે આપણે I, P અને R એ ગોતવાનું છે. તો હવે સમજો કે 10 વર્ષમાં 3 ગણી થઈ જાય છે. તો શું આપણે એવું કહી શકીએ કે પહેલાં 1 હશે અને પછી 3 થઈ ગઈ હશે? આને તો 3 ગણી કહેવાય ને. પહેલાં 1 હતી અને 3 ગણી થઈ ગઈ તો 1માંથી 3 બની ગઈ. તો 1 શું હશે? 1 જે છે ને એ પ્રિન્સિપલ અમાઉન્ટ હશે. પ્રિન્સિપલ અમાઉન્ટ. અને આ 3 બની ગઈ તો એ શું હશે? એ ટોટલ અમાઉન્ટ હશે. ટોટલ અમાઉન્ટ એટલે કે વ્યાજ મુદ્દલ. એકડો જે રહ્યો એકડો એ શું હશે? એ 1 જે છે એ મુદ્દલ હશે. એ મુદ્દલ હશે. અને 3 એ ટોટલ અમાઉન્ટ એટલે કે વ્યાજ મુદ્દલ હશે. તો ઇન્ટરેસ્ટ વ્યાજ કેટલું હશે? ઇન્ટરેસ્ટ વ્યાજ કેટલું હશે? તો વ્યાજ જે છે એ 2 હશે ને, કારણ કે એક પ્રિન્સિપલ હતું એમાં 2 વ્યાજ મળ્યું તો 3 થાય ને, તો વ્યાજ જે છે એ 2 હશે. તો બસ હવે આખો મેળ પડી ગયો. P બરાબર 1, I બરાબર 2 અને A બરાબર 3. બસ હવે આના આધારે આખો હિસાબ કરો એટલે તમને કોઈ ન અટકાવી શકે. બરાબર. આપણે જે સ્મોલ વર્લ્ડ, આપણે આપણી એક નાનું વિશ્વ, આપણે એક આપણી નાની દુનિયા બનાવી નાખી અને એ નાની દુનિયા અંતર્ગત આપણને બધો તાળો મળી ગયો. બધી વસ્તુ જે છે એ મળી ગઈ. શું બધું મળી ગયું? તો કે I મળી ગયું, n મળી ગયું. તો હવે ડાયરેક્ટ કરો. I બરાબર PRN છેદમાં 100. I બરાબર PRN છેદમાં 100. તો કે I કેટલું છે? તો કે I બરાબર 2 છે. P કેટલું છે? તો કે P 1 છે. R જ તો ગોતવાનું છે. અને n કેટલું છે? તો કે n તો 10 વર્ષ છે, તો રકમમાં જ આપેલું છે. અને છેદમાં 100. તો આ 10 ઉડી જાય. બરાબર. અને આ 20, સોરી આ 10 એ અહીંયા જતા રહે તો 2 ગુણ્યા 10 એટલે કે 20. તો R બરાબર કેટલા થાય? R બરાબર આપણને 20% મળે. R બરાબર 20%. R આપણને ડાયરેક્ટ મળી ગયું 20%. કઈ ટેકનિકનો ઉપયોગ કર્યો આપણે? તો આપણે જે સ્મોલ વર્લ્ડ, આપણું જે આપણે એક આપણી નાનું વિશ્વ, આપણે એક આપણી નાની દુનિયા બનાવી લીધી અને એ નાની દુનિયામાં રકમમાં જેમ કીધું એમ કરતા ગયા. રકમમાં જેમ કીધું એમ કરતા ગયા. તો એના આધારે આપણને 20% મળ્યું. તો હવે શું કહે છે? તો કે તો તે જ વ્યાજના દરે એટલે કેટલો? તો કે 20%. 20% વ્યાજના દરે શું કરવાનું? 19,400નું 2 વર્ષનું સાદું વ્યાજ ગોતવાનું છે. 2 વર્ષનું. તો આ 20% જે છે એ શું હશે? એ 1 વર્ષનો વ્યાજ હશે ને, એક વર્ષનો દર હશે. 2 વર્ષનું ગોતવાનું છે. 20% 1 વર્ષનું, તો 2 વર્ષનું કેટલું હશે? 40%. 40%. તો 19,400ના ડાયરેક્ટ 40% ગોતીએ. 19,400ના ડાયરેક્ટ 40% ગોતીએ. 19,400ના 10% કેટલા થાય? તો કે 19,40. બીજા 19,40, આ ત્રીજા 19,40 અને આ ચોથા 19,40. બરાબર. આવી રીતે આ બધાનો સરવાળો કરી નાખીએ તો 0, 0, 0. આ ચોકો 16નો છગડો, વધી 1, 9 ચોક 36 ને 1 37, વધી 3 અને 4 ને 3 7. 7760. 7760. આવો જવાબ આવવો જોઈએ. જવાબ શું આવવો જોઈએ? 7760. અને અહીંયા જોઈએ તો જવાબ એ જ આવે છે 7760.